હદ થઈ ગઈ. નકલી આઈએએસ અધિકારીના સ્વાંગમાં નોકરી વાચ્છુઓને 60 લાખનો ચૂનો. બોગસ પરીક્ષા પણ લેવાઈ હતી. ગુજરાતમાં નકલી અધિકારીથી માંડીને બનાવટી સરકારી કચેરીઓ સુધીના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે વધુ એક સનસનીખેજ બનાવમાં બનાવટી આઈએએસ અધિકારીની ટોળકીએ સરકારી નોકરીની લાલચ આપીને 60 લાખનો ચૂનો ચોપડ્યાનું બહાર આવ્યું છે. મહત્વની વાત એ છે કે બોગસ પરીક્ષા પણ લઈ લેવામાં આવી હતી. કેન્દ્ર સરકારના ઉદ્યોગ નિગમ એકમ નામની કચેરીમાં ભરતીના નામે કૌભાંડિયાઓએ ગુજરાતી ભાષામાં વિજ્ઞાપન પ્રકાશિત કરી હતી. વર્ગ 3 અને વર્ગ 4માં ભરતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. કૌભાંડિયા ટોળકીમાં એક ગુપ્તાએ આઈએએસ હોવાની ઓળખ આપી હતી અને વિનોદ પટેલ તેનો સાગરીત હતો. આ ટોળકીએ ગાંધીનગરની સ્ટાફ ટ્રેનિંગ કોલેજ તથા બાલાસિનોરની સરસ્વતી સ્કૂલમાં બનાવટી પરીક્ષા પણ લઈ લીધી હતી. એટલે નોકરી વાચ્છુઓને કૌભાંડ વિશે કોઈ ગંધ આવી ન શકે. અમરેલીના 56 વર્ષના પત્રકાર હરેશ ટાંકે ગત માર્ચમાં ગાંધીનગર પોલીસ વડાને કૌભાંડ વિશે ફરિયાદ કરતા સમગ્ર ખુલાસો થયો છે. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ બાદ હવે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદમાં હરેશ ટાંકે એમ કહ્યું છે કે પોતે મે 2023માં ગાંધીનગર જૂના સચિવાલયમાં દાહોદના વિનોદ પટેલ નામના શખ્સને મળ્યા હતા. વિનોદ પટેલ પણ પત્રકાર હતો એટલે મૈત્રીભર્યા સંબંધો બંધાઈ ગયા હતા. આ તર્કે વિનોદ પટેલે અખબારમાં પ્રકાશિત ભરતીની જાહેરાત દેખાડી હતી. પોલીસને અનેક આઈએએસ અધિકારીઓ સાથે ગાઢ સંબંધો હોવાનો દાવો કર્યો હતો. હરેશ ટાંકને તેમના કોઈ પરિવારજનોને નોકરીની જરૂર હોય તો અપાવી દેવાની લાલચ આપી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.